આવ્યો તમને અવાજ ભાઈ? જીગાનું ભાઈ ઓલ ટાઈમ માર્કેટ ધકેલું જ હોય છે. ફાઇનલી આપણી ગાડીનું અંજળ આવી ગયું છે. મસ્ત મજાના છોલે ભટુરે. આ જોઈને ભાઈ કઈક અજીબ જ લાગે જો. 0 થિકનેસ થઈ ગઈ હતી. 15, 16, 17, 18 લગભગ આજે 19,000 જેવો ખર્ચો કરી નાખ્યો ગાડી. ત્યારે જે એક તાબડતોડ નુકસાન આવી ગયું. આમ બી ગયો દીકા ગેરેજનું કામ કોઈ તે કેમ કરતા હોય. યસ, આજે તો મેં હોતન કર્યું થોડું ઘણું. Hey guys, welcome back to our new vlog. હું છું નયન આહિર. આજનો vlog આપણે કરી રહ્યા છીએ સવારમાં 10:30 વાગ્યામાં સ્ટાર્ટ. અને ભાઈ આજનો vlog આપણો રહેવાનો છે આપણી ગાડી ઉપર, કારણ કે આપણી ગાડીમાં ભાઈ થોડાક ઇશ્યુઝ છે. જે ભાઈ એની શું કહેવાય, કઈ રોડ આવે યાર, ભૂલાઈ ગઈ મને. યસ, એક્સલ જે આવે ને એની એક્સલમાંથી ભાઈ કંઈક નોઈસ આવે છે ટક 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 કરીને. એ ભાઈ કમ્પ્લીટ કરાવવા જવાનું છે આપણે જીગાના ગેરેજે. અને ભાઈ કેવી નોઈસ છે એ હું તમને હમણાં સંભળાવું, રૂકો. કારણ કે એમાં શું થાય, ગાડી ચાલતી હોય ને ત્યારે નથી આવતી. ગાડીનો જ્યારે ટર્ન મારીએ ને આપણે એ ત્યારે જ આવે છે. તો આગળ એક શાર્પ ટર્ન આવે છે, ત્યાં જ્યારે ગાડી ટર્ન મારશે ને અને થોડીક સ્પીડમાં ચલાવીએ ને ત્યારે આવે છે. તો એ હું તમને સંભળાવું. હમણાં ભાઈ એક્સલ બેક્સલ ખોલીશું, એકચ્યુઅલમાં શું વાંધો છે અને શું રિપેર કરાવવા જેવું છે, શું બદલવા જેવું છે, એ બધું ભાઈ આપણે કમ્પ્લીટલી કરાવડાવીએ. આઈ હોપ કે તમને ભાઈ એ અવાજ આવે. જો આવ્યો તમને અવાજ ભાઈ? કટ 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 કરીને ધ્યાનથી સાંભળજો ને તો લગભગ તમને પણ સંભળાશે. હવે તો આઈ ડોન્ટ નો, બાકી ભાઈ મને તો છે ને બહુ જ અવાજ આવે છે, સમજો. એટલે મેં કીધું એ અવાજ વગર નહીં થશે. અને ભાઈ આ કરાવવાનું હતું, પપ્પા ગામડે ગાડી લઈને ગયા ને એ પહેલાં, પણ ત્યારે સન્ડે હતો તો એ દિવસે કંઈ મેળ આવ્યો નહોતો. અને એ પછી ભાઈ ગાડી આવી ગઈને અઠવાડિયું થયું, પણ એ પછી ભાઈ આપણે તમને ખબર છે એ પ્રમાણે રામભાઈના દવાખાનાના કામમાં આપણે ઘૂસી ગયા હતા. તો એ અઠવાડિયું પણ જતું રહ્યું, તો ત્યારે પણ થયું નહીં. તો મેં કીધું હવે ભાઈ એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા છીએ. એક દિવસનો મસ્ત મજાનો રેસ્ટ લઈ લીધો છે. રામભાઈને પરમ દિવસ ડિસ્ચાર્જ આપી દીધું અને ગઈકાલ આપણે ભાઈ આખો દિવસ રેસ્ટ કર્યો. ઠેક સાંજે હું નાહ્યો હતો, પછી પાછો સૂઈ ગયો હતો. અત્યારે ભાઈ એકદમ મસ્ત મોર્નિંગ ગુડ થઈ ગઈ. તો મેં કીધું ચાલો જઈએ. જીગાને મેં ગઈકાલે જ ફોન કરી દીધો હતો. એણે કીધું તો આવતીકાલે આવજે, અત્યારે મારે કામ છે બધા, હું કામ પતાવી નાખું. મેં કીધું ઓકે, નો પ્રોબ્લેમ. કારણ કે ભાઈ એના પણ કામમાં ભાઈ કંઈ ઓલું આવે એવું આપણે ન કરાય, દુવિધા. તો મેં કીધું ઇટ્સ ઓકે, તું ફ્રી હોય ત્યારે આવીશ. તો આજે ફાઇનલી અંજળ આવી ગયું છે, ચાલો જઈએ. સાથે સાથે ભાઈ પાછળના ટાયરનું જે ABS સેન્સર ખરાબ થઈ ગયું છે એ પણ આપણે ચેન્જ નથી કરાવ્યું. તો એ પણ આપણે, હું વિચારું છું કે એને ખોલાવીને એકવાર કમ્પ્લીટલી સાફ કરાવી લઈશ. અને બીજી વસ્તુ શું હતી, યસ, આપણે જ્યાં નોક સેન્સરની એરર આવી જાય છે એન્જિન ચેક લાઇટની, એ સેન્સર પણ ખોલાવીને એને પણ એકદમ કમ્પ્લીટલી ક્લીન કરાવડાવી દઈશ. એટલે ભાઈ બધા જે પ્રોબ્લેમ્સ છે ને એ જો હટવાના હોય તો હટી જશે. અને એકવાર ક્લીન કરશું એટલે આપણને આઈડિયા આવી જશે કે સેન્સર એકચ્યુઅલમાં ખરાબ છે કે પછી ભાઈ ડસ્ટ ઘરી ગઈ હતી એમ. જો ખરાબ હોય તો આપણે નેક્સ્ટ ટાઈમ બદલી જ નાખશું, કંપનીમાં મૂકશું ત્યારે. ABS સેન્સરનું તો કેવું છે, પહેલી વાર જ્યારે સ્ટાર્ટ કરો પછી સેકન્ડ ટાઈમ જ્યારે સ્ટાર્ટ કરો ને ત્યારે વહી જાય છે. એ રીતનું થાય છે. થોડુંક ગાડી ચાલે ને 100-200 મીટર એટલે એનો કાંઈ એટલો બધો મેજર ઇસ્યુ મને નથી લાગતો. જીગાએ કીધું કે વહી જતી હોય તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જતી હોય, ડસ્ટ બસ્ટ હોય. હું કીધું કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે સાફ કરી નાખશું. અને એન્જિન ચેક લાઇટ મેં તમને કીધું હતું, આપણા મોસ્ટલી આગળના બધા વ્લોગમાં હશે. અત્યારે જુઓ એન્જિન ચેક લાઇટ નથી, એટલે એ પણ ભાઈ લગભગ ડસ્ટના કારણે જ આવતું હોય ને એવું મને લાગે છે. જીગાનું ભાઈ ઓલ ટાઈમ માર્કેટ ધકેલું જ હોય છે. અત્યારે પણ ભાઈ 5-6 ગાડીઓ દેખાય છે. એક ગાડી તો ખૂણામાં છે, 6 ગાડી છે. હવે આઈ ડોન્ટ નો જીગા પાસે ટાઈમ છે કે નહીં. જીગો જ મને નથી લાગતો પહેલી વાત તો. પછી કંઈક ગાડી એટલે ઘૂસો હોય તો કંઈ કહેવાય નહીં. શું કરત જીગા તું યાર? તું કહેતો તો બીટ મારે કાલે આપી દેવી છે. કાલે ત્યાં બહાર વિયો જો તો ભાઈ, હે તો જીગો ભાઈ અત્યારે બીટને કરે છે શરૂ. ચાગા જામ આ પલ્લેલી હતી જીગા કે જીગાએ ભાઈ ગાડી લઈ લીધી છે અંદર. અને અત્યારે ભાઈ જીગો જાય છે ઓલી વેગેનરને બીજા ગેરેજે મૂકવા માટે, કારણ કે એક્સિડન્ટ છે તો ડેન્ટિંગ પેન્ટિંગમાં મૂકવા જાય છે. એ મૂકીને આવે પછી ભાઈ આપણી ગાડી કરશે ઊંચી અને પછી જે કંઈ પણ કામકાજ શરૂ કરવાનું હોય એ કરી નાખશે. ફાઇનલી આપણી ગાડીનું અંજળ આવી ગયું છે અને જીગાભાઈ મહેનતે ચડી ગયા છે. ઊંચી કરીને ટાયર બારના બોલ્ટ તો ખોલી નાખ્યા છે. હમણાં ટાયર કાઢીને એક્સેલ કાઢે પછી આપણે જોઈએ એકચ્યુઅલમાં શું પ્રોબ્લેમ છે. એક્સલ નીકળી ગઈ છે અને ભાઈ જીગા બતાવી તો ક્યાંથી તૂટી ગયું છે ભાઈ. આ જે કવર છે ને ભાઈ અહીંયાથી લીકેજ થઈ ગયું છે ક્યાંકથી ને, આઈ ડોન્ટ નો ક્યાંથી. જીગા આવડું આ છે ને નકર ઓલી બાજુનું ખોલવું પડશે ભાઈ. આ છે ને એટલી એવી જ એક્સલ આવે, ડાયરેક્ટ આમે એન્જિનમાં જાય. અને આ છે ને આમ તો લાંબી આવે પણ આ છે ને સાંધો આપ્યો છે, એટલે ભાઈ બહુ સારી વાત છે નહીં જીગા? નકર તો ભાઈ બધું ગેર ઓઇલથી લઈને બધું ઉતારવું કાઢવું પડત ને પછી બધું કમ્પ્લીટ કરવું પડત.
હવે આને છે ને ભાઈ આમાંય જુગાડ થશે. આનું અને આ બૂચ બદલ છે, બરોબર ને જીગા? એટલે ભાઈ એને આપી આવશું આપણે, એટલે આ બૂચ બદલાઈ દેશે, એટલે પાછું એકદમ હતું એમને કમ્પ્લીટ થઈ જશે. ગાડી તો આજે ભાઈ રિપેર થાય જ છે જીગાના ગેરેજે, પણ આજે છે ને જીગા અરે ભાઈ સાથે બેસીને જમવાનો અવસર હોતે મેળો, એટલે ભાઈ વધારે મોજ પડી ગઈ. જમવામાં ભાઈ મંગવી લીધા છે દિલ્હી વાલેના ભાઈ, દિલ્હી વાલે પહેલવાજીના ભાઈ મસ્ત મજાના છોલે ભટુરે, અને હું જીગો જ ભાઈ ખાવામાં જઈએ. તો ચાલો ફટાફટ હવે ભાઈ રહેવાતું નથી, ફટાફટ શરૂ કરી દઈએ અને ભાઈ મસ્ત મજાનું લંચ કમ્પ્લીટ કરી લઈએ. મસ્ત મજાનું ભાઈ જમી લીધું છે અને અત્યારે અમે અર્ટિગા લઈને જઈ રહ્યા છીએ જ્યાં આપણે એક્સેલ કમ્પ્લીટ કરાવવાની છે ત્યાં. એક મિનિટ હવે કંઈક રેડી ભાઈ લાગે છે ને ચાકા જામ. બાકી ભાઈ સાથે ચાર્જિંગ લઈ લીધું છે, જીગા સેટ બેસી ગયા છે, આપણે પણ બેસી જઈએ અને ભાઈ નીકળીએ જ્યાં જવાનું છે ત્યાં. હવે રેડી લ્યો, ફોનમાં ભાઈ 7-8% ચાર્જિંગ છે. ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છીએ જ્યાં ભાઈ આપણે એક્સેલ રિપેર કરવાની છે ને ત્યાં. ભાઈ ત્યાંનો હું તમને ખજાનો દેખાડું. આમ જુઓ તમે, આ એક્સેલવાળાની શોપ છે અને આવી રીતના ભાઈ કંઈક અહીંયા એક્સેલનું સેટઅપ કર્યું છે જ્યાં એક્સેલના બૂચ ને બધું બદલે, બરોબર ને જીગા? ભાઈ જુઓ તો ખરી, આ જોઈને ભાઈ કંઈક અજીબ જ લાગે છે. અને નીચે જે તમને ભાઈ ફ્લોરિંગ દેખાય છે ને, આ ફ્લોરિંગ નથી, ફ્લોરિંગ બહુ નીચે છે. આ ગ્રીસ છે, ગ્રીસનું લેવલ થઈ ગયું ભાઈ, એટલું જાડું હૈદ બારું સરાબરાન બધું પડ્યું છે. રાતના વાગ્યા છે 9 અને હજી ભાઈ આપણે જીગાના ગેરેજ જ છીએ. ફાઇનલી આપણી ગાડીનું એક્સેલ જે ખુલ્યું હતું એ ટાયર પણ એકદમ કમ્પ્લીટ ફિટ થઈ ગયું અને ભાઈ આગળ પાછળના લાઇનર પણ નાખી દીધા હતા. જૂના લાઇનર હું તમને બતાવું ને તો ભાઈ આ જુઓ, આ પાછળના લાઇનર છે એકદમ ઘસાઈ ગયા હતા ભાઈ, 0 થિકનેસ થઈ ગઈ હતી. આગળના એવા જ હતા, આગળના હતા 5-10%. એટલે મેં વિચાર્યું ભાઈ વખત ચેન્જ કરી દઈએ. અને ભાઈ ટક્સનના જે આવે ને બ્રેક પેડ એટલા એક્સપેન્સિવ આવે ને શું તમને વાત કરું. આગળના ભાઈ 11,900 અને પાછળના 5,500. એટલે ભાઈ ફીના આવી જાય 15, 16, 17 હજાર, લગભગ આજે 19,000 જેવો ખર્ચો કરી નાખ્યો ગાડી ચાગા જા. પણ કંઈ વાંધો નહીં, હવે ગાડી થઈ ગઈ છે એકદમ મસ્ત. સાથે સાથે ભાઈ જે આપણે નોક સેન્સરની એની એરર આવતી હતી, ABS સેન્સરની એરર આવતી હતી, એ પણ ભાઈ એકદમ કમ્પ્લીટલી આપણે સાફ કરી નાખ્યું છે. હવે જીગા શું કહે, માતાજીનું નામ લઈને લીવર આપી ઓલું શરૂ કરી દઉં એમને? જય માતાજી. જો ભાઈ અત્યારે તો એક એરર નથી, પણ આઈ ડોન્ટ નો હવે એરર આવે તો ન આવે તો જ સારું. હું કેવું જીગા તારું? હવે જીગા યારે ભાઈ છે ને જરીક સમજી લઈ બિલનું કઈ રીતનું છે. રાઉન્ડ મારવા જાવ હાલો ભાઈ રાઉન્ડ મારતા આવીએ, જેથી કરીને ભાઈ બધું ચેક પણ થઈ જશે, બ્રેક પેડ ને એક્સેટ્રા જે કંઈ પણ આવતું હોય બધી વિધિ, બરોબર ને જીગા? ચાલો પહેલાં ભાઈ હરકી કાઢી લઉં પછી મળું પાછો તમને. મેં ભાઈ મારી રીતે ચેક કર્યું, 1% હવે શેનો અવાજ નથી. ઓલું જે સ્ટેરિંગ ટર્ન મારતા જે આગળ ગાડી હાંકતા અવાજ આવતો હતો એ પણ વયો ગયો છે. બ્રેકમાં પણ ભાઈ બહુ જ સુધાર આવી ગયો છે. બ્રેકના પેડલમાં પણ ભાઈ કોઈ જ બબલિંગ નથી. હવે જીગો એકવાર આંટો મારે અને જીગો એકવાર ચેક કરી લે કે ભાઈ એકચ્યુઅલમાં જો કાંઈ પ્રોબ્લેમ લાગે છે કે નહીં. એમ જો લાગશે તો ભાઈ કંઈક સાથ સુધારા કરી નાખશું, પણ હવે લગભગ તો નથી લાગતા. પછી ખબર નહીં, જીગો આંટો મારે ને એને ભાઈ કંઈક વધારે આઈડિયા આવે. અમે ગાઈસ ગેરેજે તો આવી ગયા, પણ ભાઈ ગેરેજે એક તાબડતોડ નુકસાન આવી ગઈ. જીગાનો ફોન ભાઈ ગાડીના બોનેટ ઉપર પડ્યો રહ્યો હતો અને ભાઈ અમે વયા ગયા હતા ગાડીનો રાઉન્ડ મારવા માટે. છે ગાડી ઉપર જ હતો. હા, ગાડી રિવર્સ અહીંયાથી બહાર નીકળે છે ને ત્યારે બોનેટ ઉપર જ હતો. હવે ટુ વ્હીલ લઈને હું જાય કોકે હાથમાં લઈને સ્વિચ ઓફ કરી નાખ્યો. ભાઈ ભાઈ જીગાનો ફોન પડી ગયો ભાઈ ગાડી ઉપર. અહીંયા આ ખૂણે હતો, અહીંયા જો નિશાન છે ને ત્યાં. હવે જીગા પૂરું, ફોન સ્વિચ ઓફ થઈ ગયો. ગાઈઝ આગળની ચોકડી સુધી ભાઈ આટો મારી આવ્યા અમે, પણ ભાઈ ફોનનો કાંઈ જતો પતો નહીં. અને ભાઈ પાછો આગળના વિસ્તારમાં છે ને કેમેરાય નથી, તો હવે ભાઈ એ ફોનનો લોસ જ છે. અરજી લખાવી દેવાનું કહેતો તો, હવે અરજી લખાઈ આવે તો ભાઈ હવે જો કાંઈ ઇન્ક્વાયરી કરે અને મળી જાય તો સારું. બીજું તો હું નકર તો ભાઈ તમને ખબર છે ભાઈ ફોન એકવાર જાય એટલે ભાઈ પછી પાછો આવે નહીં. બાકી અહીંયા શાર્પ ટર્ન છે ભાઈ, 1%નો અવાજ નથી હવે, જરી કે બબલિંગ નહીં કાંઈ જ, એટલે કાંઈ જ નહીં. મસ્ત થઈ ગઈ ગાડી. આપણે જે વિચારતા હતા ને એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ એવી જ છે. આગળ એ મસ્ત મજાનો એક શાર્પ ટર્ન આવે છે, ત્યાં એકવાર આપણે જોઈ લઈએ. બાકી અમે રાઉન્ડ માર્યો હતો ત્યારે તો કાંઈ હતું નહીં એટલું બધું, પણ અત્યારે ભાઈ પાછું એકવાર જોઈ લઈએ. એટલે ભાઈ જો કંઈ હોય, જો આ ફૂલ ટર્ન થઈ ગયો, જુઓ જરીક પણ નથી. હવે આ લીવર આપ્યું, જરીક અવાજ નથી. વાવ ચાકા જામ. આમ બી ગયો દીકા, ક્યાં ડીજે વાગે?
ભાઈ અત્યારે તો મમ્મી અને શોભા આવી ગયા છે જમી કાઢવીને ફ્રી થઈને ધાબા ઉપર અને મસ્ત રીલુની બહાટી બોલે છે. રામભાઈ ચાવી લઈને આટા મારે છે. હાલો ફટાફટ નીચે આ જઈએ, શોભા જમવા દે, બહુ ભૂખ લાગી છે ભાઈ. અત્યારે ગાઈઝ અમે નીચે આવી ગયા છીએ અને નીચે આવીને હું તમને એક વસ્તુ દેખાડું. આ મારું ભાઈ નાઇટ પેન્ટ જુઓ કેટલું ખરાબ થયું છે. કઈ કહેવા માંગશો તમે એ બાબતે? યસ, આજે તો મેં હોતને કર્યું થોડું ઘણું. બાકી ભાઈ આજે જમવામાં ભાઈ છે મસ્ત મજાના કંટોલાનું શાક છે ને? યસ, કંટોલાનો સંભારો છે. હાથ ધોયા ભાઈ, મને નહોતી ખબર બગડેલા છે આમ. ત્યાં મેં ધોયા હતા પણ ભાઈ સિરિયસલી હજી બગડેલા. ચાલો ધોઈ નાખીએ. બાકી ગરમા ગરમ રોટલી તો નથી, ગરમા ગરમ ચા પણ નથી. આજે ભાઈ એમને ટાઢું ખવડાવશે. લ્યો ઈ હોય ત્રિયાણો. કેમ થાય આજે હે શોભા? એટલે તમે બે કેમ રિહાણા એમ વાત છે? નાગીન 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 નચણા. આજે થઈ ગયો છે બીજો દિવસ. ગઈકાલના વ્લોગમાં ભાઈ આપણે છે ને એન્ડ કરવાનો રહી ગયો હતો. ભાઈ એટલી નીંદર આવતી હતી ને શું તમને હું વાત કરું. અને ભાઈ કાલના આખા શિડ્યુલની વાત કરું ને તો બપોર પછી ફોનમાં ચાર્જિંગ ખૂટી ગયું હતું. તમને મેં કીધું હતું એ પ્રમાણે ભાઈ ઓછું ચાર્જિંગ હતું તો બપોર પછી મેં ક્લિપ લઈ જ નહોતો આવ્યો. પછી મેં ગાડીમાં ચાર્જમાં મૂક્યો ફોન. ચાર્જ થયો લગભગ રાતના અમે લગભગ મેં 7 કે 7:30 વાગે મૂક્યો હતો અને 9 વાગે કમ્પ્લીટલી અમે ફ્રી થયા હતા. તો ત્યાં સુધીમાં ભાઈ થઈ ગયો હતો ચાર્જ ફૂલ, પણ વચ્ચે ક્લિપ નથી લીધી કારણ કે બધું ફિટ કરી દીધું હતું. તો પછી મેં વિચાર્યું હતું કે હવે બધું ફિટ થઈ ગયું છે ને ગાડીમાં, તો એ પછી હું તમને એક ક્લિપ લઈને બતાવી દઈશ એમ. તો એ રીતનું રહ્યું હતું. તો કે હું વિચારું છું કે આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવા જ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.